એટલે અહીંયા રસ્તામાં ગટરો છે બધી ઢોકેલી છે એને ઉગાડવાનો પ્રયત્ન કરીએ તો આપણને નુકસાન થાય ને. કોણ નુકસાન? ગટર થવાનું નુકસાન? ગટર નુકસાન ના જાય? આપણને ગંધાય, ઉગાડતા હાથે ગંધાય એટલે બંધ કરી દઈએ બધા. એવી રીતે ફાઇલ નો નિકાલ કરવાનો. કેવું કાદો દેખ્યો તો કોઈ દેખાડો નાખતો આપણે દેખાડો નાખીએ તો આપણને કાદો શું જાય? આપણે એવું ઈચ્છતા કોઈનું કલ્યાણ થાય આપણા ભેગું ભેગું એટલે વાત તો કરવી પડે ને. હા, પછી તેમાંથી નીકળે બીજું ગટર નીકળે. એ જો અભિલાષા કરે કે મારે પણ આવું છે તો આપણે વાતચીત કરાય, એ બરાબર. નહીં તો પણ એવું કેમ અનંત અવતાર થી ભટક કરે છે. એક તો ઇન્જિનિયર પણ કરે, એક તો ડાક્ટર પણ કરે. ટોબરા જેવું લઈને ફરો છો? ટોબરો પછી વધારે ચડે જેમ ટોબરો. પછી એ રી રાખે કે મારા ઘાટમાં આવે તો એમને તેર કરી. રી રાખ્યા વગર નહીં. આ જીવ માત્ર રી રાખે. તમે સંજોડો એટલી વાર. કોઈ કોઈને ડબેલો નથી, કોઈ કોઈને લેવા દેવા નથી. આ તો બધું ભ્રાંતિ થી આ બધું મારું દેખાય છે, મારું તારું. તમારે તો ફાધર મરી જાય તમારા ગામમાં તમારા બાબા ને લાગે એ અને હજુ આશા જ થઈ ગઈ કઈ મળવાનું છે ને. આમાં તો આશા જ ગઈ ને. એ આતમતા કોણ પૂછે? The world is the puzzle itself. There are two viewpoints to solve this puzzle. એની દયા તું જીવું છું. ઈશ્વરની દયા છે. કોકના ખેતરમાં શાક તોડી દઈએ અને પોદાર પકડવા આવ્યો તો એની દયા કેમ નહીં થતી? આ તો ખબર ના હોય એટલે દાદા એ જ કહેવાનું ને બધાને. હા, પણ એની દયા બીજું જ્ઞાન ના હોય તે જ કહેવું પડે કે આવું નામ જે એની દયા કે છે ને છોકરો ભાઈ જયારે કે એને માર્યો એવું કે માટે એક બાજુ નું બોલીએ બીજી બાજુ બોલી જાય. એને વચ્ચે ગાલીએ જ નહીં. એમાં સર્વિસમાં જ ગાલીએ નહીં. શું તમે ખબર? સર્વિસેબલ નથી. એ આ બધી જ વસ્તુ જગત સર્વિસેબલ છે, એ સર્વિસેબલ નથી. ભગવાન સર્વિસેબલ નો અર્થ ગુજરાતી શું થાય? લેવા લાયક. હા, એનો અર્થ થાય ને. એટલે સર્વિસેબલ નથી ભગવાન. તો વગર કામ નો ગાલ ગાલ કરીને દયા 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 હું તો બધા બોલ્યો નથી. આ થી મત કરી વગર કામ એને દયા બોલી છે પાછો છોકરા મારી જાય એમ જ નાખ્યો. તો ઇસ્ટેલ પઝલ થયેલું છે. ગોડ હેઝ નોટ પઝલ ધીસ વર્લ્ડ એટ ઓલ. ભગવાન તો ભગવાન તરીકે બેઠેલા છે, દેખાય છે તમને દેખાય ભગવાન? આ તો અમાસ જાય નહીં અને બીજ થાય નહીં. અમાસ જાય નહીં અને બીજ ના થાય. આમ ના ફૂઈ જાવ, આમ ના ફૂઈ જાવ. કઈ અમાસ જાય નહીં પછી તમે ફૂઈ જાવ પણ અમાસ જાય નહીં. તમે સમજે ને? એ તો બધા ઢોંચા છે. શું છે? આ ઢોંચામાં પડો કે આ ઢોંચામાં પડો, પણ ઢોંચાની બહાર નહીં. એટલે અમે બહુ તો આપીશું તમારું કલ્યાણ થઈ જાય. તો પછી એવું કઈ તાલ બે આવતા રહેજો. આપડે બોલાવવા પડતા હતા ને. હું તો આપડી ગાડી ના પૈસા આપડે હાલતા હતા ને. રાત તો ઉકેલ તો લાવવો પડશે ને. આ ક્યાં સુધી ગુસાયા કરવું? જો કોકના કાકા થવું, કોકના ભત્રીજા થવું, બેન નહીં મારે આગળ સુધી પહોંચી બેન થઈ એટલે આપડે બને કરવા પડ્યા. આ દેવું લાયા બેન નું, તેથી બસ બેન નું દેવું ના લાયા હોય અને છોકરા દેવું લાયા છોકરો તરીકે આવે. બેન ગયા કે ગયા હવે હાથ કે બે
પોતાની આ ગાડીમાં ઉભે પગે બેસી રહેવાનું, બસમાં ઉભે પગે બેસી રહેવાનું, જોવા જાય તો ઉભે પગે, ઘરમાં ઉભે પગે. આ તો હાથ કરી નિરાત. તેથી તો આપડે મોડું થાય છે, બધા કામમાં મોડું થાય છે. નિરાત ને લઈને બોલાય ને.